ઘરવાળી આટલું લાલી લેવા ગયો હતો તો અહીંયા 4 પોલીસવાળા આવી ને સીધી મને બોલ્યા કે દલિત તમ હવારના હેરાન કરે એમ કરી ને મને મારવા માંડ્યા. મારી મારા પગમાં ઈજા આપી, બે હલતા નથી. હાથમાં ઈજા હલતો નથી. માથામાં 8 ટાંકા આવ્યા. વાહેના ભાગમાં ના ઊભી શકતો નથી, ના બેઠી શકતો નથી. કોને માર્યો? પોલીસવાળા 4 પોલીસવાળા હતા. એમાં ચારેયને હું જોઉં એટલે હું એને વર્તી જાઉં. બેના નામ આવડે, એક અશોકભાઈ કરીને છે, એક પ્રવીણભાઈ. બેના નામ આવડે. 2 વ્યક્તિને ચારેયને હું જોઉં એટલે વર્તી જાય. એટલે વિરોધ પ્રદર્શન કરવા માટે તમે બહાર નીકળ્યા હતા કે શું? આખી ઘટના શું હતી? એ ઘટનામાં મારી કોઈ વિરોધ પ્રદર્શનમાં મારો કોઈ જાતનો હાથ નહોતો. હું પ્રેમથી મારી ઘરવાળીનું જાગરણ હતું એટલા માટે હું લાલી લેવા ગયો હતો. આ લાલી છે, લાલી લઈને આવતો હતો ને મને સીધો મને મારવા માંડ્યા. મારી ને સીધો મને એમ વાત કરતા હતા. હું બેહોશ થઈ ગયો પણ દેખાતું નહોતું, સંભળાતું હતું. એ એમ વાત કરતા હતા પંડ્યા સાહેબને કે એક દલિતનો છોકરોને વેનમાં ચડાવવામાં પડી ગયો એટલે એને માથામાં ઈજા આવી. તો પંડ્યા સાહેબ એમ બોલ્યા કે એને ગમે અહીંયા હોસ્પિટલે એડમિટ કરી દો. તો મને જેતપુરની હોસ્પિટલ હતી ત્યાં ગેટે મૂકીને વયા ગયા. મને કોઈ જાતની સારવાર નથી આપી. એટલે અમે નીચલી જાતિના દલિત છે એટલા માટે કોઈ જાતની સારવાર નથી આપી. ગેટે મૂકીને વયા ગયા. જ્યારે મને દેખાવાનું ચાલુ થયું, હોશમાં આવ્યો તો મેં બેનને અહીંયા સ્ટાફને પૂછ્યું કે મારી પરિસ્થિતિ હું કઈ રીતના થઈ. તો મને 3 દિવસથી સતત જે નેતાઓ, તમે કોને મળ્યા છો? આનંદીબેન આવ્યા હતા, એ મારી સાથે મુલાકાત કરી. રાહુલ સાહેબ આવ્યા હતા, એને મુલાકાત કરી. કેજરીવાલ સાહેબ આવ્યા હતા, કાંધલ સાહેબ આવ્યા હતા. પછી શું વાતચીત શું થઈ આ બધા નેતાઓ? આનંદીબેન સાથે શું વાત થઈ? આનંદીબેનને બધી વાતચીત કરી તો આનંદીબેનને કીધું ન્યાય અપાવશું. રાહુલ સાહેબે કીધું કે ન્યાય અપાવશું. કાંધલ સાહેબે કીધું કે ન્યાય અપાવશું. કેજરીવાલ સાહેબે કીધું ન્યાય અપાવશું. અમારી હાથ જોડીને નમ્ર અપીલ છે, અમારી સાથે કોઈ જાતની રાજનીતિ ના કરો. અમને ન્યાય આપવો, અમને ન્યાયનો રસ્તો જોઈએ ને અમને કંઈક સારો ધંધો આપવો. એટલે અમે આ જે વસ્તુમાં છે એ વસ્તુ હવે અમારે જોતી જ નથી. તમને એવું લાગે છે કે આ જે બનાવ બન્યો ત્યારબાદ રાજકીય રંગ અત્યારે જોવા મળી રહ્યો છે? એવું લાગે છે કે જે નેતાઓ છે તે રાજકીય રમત રમી રહ્યા છે, બીજા ઉપર આક્ષેપ કરી રહ્યા છે, એવું લાગે છે? એવું લાગતું તો નથી પણ અમારી પાસે આવ્યા એ અમારી ભાવના અમને એવી લાગી કે સારું આવી. પણ અમને ન્યાય આપવો તો અમને એવું લાગે કે ન્યાય કરી દીધો. અમને નેતાને તમામ સાહેબને અમારી નમ્ર અપીલ છે કે અમને તમે આપો, ન્યાય આપવો તો અમને થાય કે નહીં કે આ ગુજરાત સરકારમાં ન્યાય અમને દલિત ભાઈઓને મળ્યો. પહેલાં તો અમને ન્યાયની અમારી ખાસ કરીને અપીલ છે. શું ન્યાયમાં શું માંગણી છે તમારી? માંગણીમાં તો અમારું પહેલી એ છે કે જેટલા વ્યક્તિએ અમને માર્યા છે, અમારા 4 દલિત ભાઈઓને માર્યા, એ લોકોને તમામની ધરપકડ કરાવો અને એને એવી સજા આપો કે બીજી વાર કોઈ દી આવી વસ્તુ ન કરે. મને જે પોલીસવાળાઓએ માર્યા એને એ રીતના કે આવી રીતના કોઈના દીકરાને મરાય નહીં. દલિતનો દીકરો છે એટલે આ રીતના મારવાનો. આજ માનો કે ના મજૂરી કર્યા જેવો રહ્યો, ના ઘરમાં બેઠા જેવો, એ ખાવા પીવા લાયક રહ્યો કે ના એની પરિસ્થિતિ જીવવા લાયક રહી. એ રીતની ન કરો. બીજી મારી નમ્ર અપીલ છે સરકાર હારે, તમામ સાહેબો હારે કે જે અમારા દલિત ભાઈઓની ખોટી ધરપકડ કરાવી એને મુક્ત કરાવો. અમે આ વસ્તુ લાયક અમારી શેની પરિસ્થિતિ આવી અમારી શેરની. અમારી પાસે 5 રૂપિયા અમે અમારું ખાવાનું ગુજારણ માંડ કરાવીએ તો અમારી પોલીસ સ્ટેશને જવાની અમારી પરિસ્થિતિ શેરની. અમે મજૂરી કરી માંડ અમારું પેટનું કરીએ. અમે એકટાણું ખાવાવાળા માણસે એકટાણું ભૂખ્યા હોઈ જાય એવા માણસો છે. તો અમારી ખોટી ધરપકડ કરાવે, અમારી ઉપર ના હોય એવી કલમ લગાવે. કાલે અમે સાંભળ્યું કે અમારા એક અમરેલી ભાઈ અરે પોલીસવાળા એ વેનમાં ચડવામાં પડી ગયો ને એ XY થઈ ગયા, પણ એમાં અમારી કોઈ જાતની ભૂલ નથી. તો અમારા એ ભાઈ ઉપર ખોટી કલમ લગાવી પોલીસવાળાએ એને ખોટી રીતના એ વસ્તુ એવી કરાવે ને. એક અમારા કાલે ઉપલેટાના બેનને પોલીસવાળાઓ માર્યો તો અમારી ઉપર આવા. અમે નાની જ્ઞાતિ છે